શનિદેવ એટલે કે ન્યાયના દેવતા। તમે જે પણ સારા કે નરસા કર્મો કરો છો તે કર્મોનું તમને ફળ આપનારા કર્મફળદાતા એટલે કે શનિદેવ શરૂ કરી ચૂક્યા છે તેમની વક્રી ચાલ। શનિદેવની વક્રી ચાલ એટલે કે તે તેમની સામાન્ય મૂવમેન્ટ છોડીને વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કરે છે અને કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થઈને ચાલે તો તેની જે શક્તિ હોય છે તે 2 ગણી વધી જાય છે। તો ચાલો જાણીએ કે શનિદેવની આ વક્રી ચાલ તમારા જીવન પર કેવી કરશે અસર। ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિ મીન રાશિમાં વક્રી થઈ ગયા છે। શનિદેવ આ સ્થિતિમાં 139 દિવસ સુધી રહેશે, જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, જેનાથી કેટલીક રાશિને ફાયદો થશે તો અમુક રાશિને નુકસાન પણ। 13 જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વક્રી થઈ ગયા છે, એટલે કે તે તેમની સામાન્ય મૂવમેન્ટ છોડીને વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કર્યું છે, જેની અસર તમામ 12 રાશિઓ પર અલગ અલગ સ્વરૂપોમાં જોવા મળશે। શનિનો આ વક્રી સમયગાળો લગભગ 138 દિવસ સુધી ચાલશે। વૈદિક જ્યોતિષમાં શનિને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે, જે વ્યક્તિના કાર્યોનું તેને ફળ આપે છે। જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તે આત્મનિરીક્ષણ, જૂના કાર્યોની સમીક્ષા અને અધૂરી જવાબદારીઓ પૂર્ણ કરવાનો સમય છે। આ સમયગાળો પડકારોથી ભરેલો હોઈ શકે છે, કારણ કે કામમાં વિલંબ, માનસિક તણાવ અને સામાજિક અથવા પારિવારિક મૂંઝવણ ઊભી થઈ શકે છે। આ મુશ્કેલ સમય સેલ્ફ ગ્રોથ, ધીરજ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ખૂબ જ યોગ્ય છે। શનિ ભગવાનને પ્રસન્ન કરવા માટે દાન, સેવા, મંત્ર જાપ અને સંયમનું પાલન કરવું ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે। તો એ પણ જાણો કે વક્રી શનિની તમામ 12 રાશિઓ પર શું અસર પડશે। શનિ મહારાજ 28મી નવેમ્બર સુધી વક્ર ગતિએ એટલે કહેવાય કે વક્રી થઈને ચાલશે। વિશેષ કરીને આપણે જાણવા જેવી બાબત એ છે કે જ્યારે કોઈ પણ ગ્રહ વક્રી થાય ત્યારે એની જે શક્તિ છે એ 2 ગણી વધી જતી હોય છે। મીન રાશિ એટલે મીનનો સ્વામી ગુરુ છે, એટલે કહી શકાય કે જ્ઞાનવર્ધક જે પણ સબ્જેક્ટ છે ત્યાં આગળ કંઈક ને કંઈક નવો સુધારો આવી શકે। જ્યારે રાજકીયની વાત કરીએ તો જનતામાં ક્યાંક ને ક્યાંક જ્યાં ખોટું થતું હોય ત્યાં વધારે અવાજ, આંદોલનો થઈ શકે। જે ગુરુ પરંપરાઓથી ચાલતારી સંસ્થાઓ છે ત્યાં પણ નાની મોટી તકલીફો અને ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ સુધારો અને જ્ઞાન શક્તિમાં વધારો થઈ શકે છે। આરોગ્યની વાત કરીએ તો ઢીચણના દુખાવા હોય, પેટને લાયક કોઈ તકલીફ જેને પણ થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે છે। હવે વાત કરીએ આપણે રાશિઓની તો કન્યા, વૃશ્ચિક, મકર અને મીન આ રાશિઓ માટે શ્રેષ્ઠ અને સારું ફળ આપનાર આ વક્રી દ્રષ્ટિ છે। કન્યા માટે વ્યવસાયમાં, બિઝનેસમાં સફળતા અપાવે। વૃશ્ચિક રાશિને ક્યાંક ને ક્યાંક એનું શુભત્વ, એનું જે જ્ઞાન શક્તિ છે એમાં વૃદ્ધિ કરાવે અને એને વિદ્યાર્થીઓને ભણવાની વધારે ઈચ્છા થાય। જ્યારે મકર રાશિની વાત કરીએ તો પરાક્રમ અને આત્મબળ, પોતામાં કોન્ફિડન્સ ન હોય તો ક્યાંક ને ક્યાંક આવા સમયમાં શ્રેષ્ઠ કોન્ફિડન્સ પ્રાપ્ત થાય। જ્યારે મીન રાશિની વાત કરીએ તો પતિ પત્નીનો પ્રેમ, ક્યાંય વિદેશ યાત્રા અને વિશેષ કરીને જૂના કોઈ તકલીફ હોય, જૂની કોઈ બીમારી હોય તો એને પણ રાહત મળે છે। સાચવવાનું વધારે કોને છે તો તુલા રાશિ અને કુંભ રાશિ। તુલા રાશિના જાતકો જ્યાં જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય ત્યાં આગળ પોતાના સાથીઓ સાથે વિશેષ કરીને ધ્યાન રાખે। જ્યારે કુંભ રાશિના લોકોને પણ એના જે નાના માણસો છે એની સાથે બહુ જ સભ્યતાથી વર્તન કરવું જોઈએ અને એના જે વ્યવસાય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કરીને ધ્યાન આપવું જોઈએ। ક્યાંક ને ક્યાંક જૂની ભૂલો એને બીજી વખત દોહરાવી ના જોઈએ અને આવું કરવામાં આવે તો વિશેષ શનિની જે આ વક્રી દ્રષ્ટિ છે એ પણ આપણને ફળ આપી શકે છે। ઉપાય શું છે તો ભગવાન શિવનો શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તમે તમારા ઘરે લઘુ રુદ્રાભિષેક કરાવો। ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ નમઃ શિવાય આ મંત્રના જાપ કરશો તો અવશ્ય શનિદેવ તમને સારું ફળ આપશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી તમામ લોકો જાણી શકે કે શનિની વક્રી ગતિની તમામ 12 રાશિઓ પર કેવી અસર પડશે। નમસ્કાર।